આજ રોજ માંજલપુર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી નામે રમીલાબેન વાઇફ ઓફ ભાઈલાલભાઈ ખોડાભાઈ બજાણિયા, जो બજાણિયામાં તુલસીધામ 4 રસ્તા પાસે માંજલપુર ખાતે રહે છે, એમણે પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આપેલી છે, જેમાં આરોપીઓ છે શારદાબેન દાવા અને નરેન્દ્ર કૃષ્ણકુમાર દાવા, જે બંને સોમનાથનગર તરસાલી ખાતે રહે છે. ફરિયાદની રજૂઆત મુજબ ફરિયાદીએ આરોપીઓ પાસેથી પહેલાં 70,000 અને ત્યારબાદ 30,000 અને એમ કુલ અત્યાર સુધી 1,40,000 રૂપિયા વ્યાજે લીધેલા હતા. આરોપી જે છે પોતે વ્યાજનો ધંધો કરે છે અને વ્યાજનું લાયસન્સ ધરાવે છે. આમાંથી અમુક પૈસા એમણે પરત આપેલા, પણ તેમ છતાં જે આરોપીઓ છે એ એમની પાસેથી સતત વ્યાજની ઉઘરાણી કરતા રહેતા અને તારીખ 14/7ના રોજ રાતના 9 વાગે નરેન્દ્ર દાવા ફરિયાદીના ઘરે આવીને તેમના દીકરાને માર મારવાની ધમકી આપીને જતો રહ્યો અને ત્યારબાદ એના ઘરમાં ફરિયાદીનો જે માનસિક રીતે દિવ્યાંગ દીકરો છે એને ઘરમાં પૂરીને બહાર તાળું મારી દે. તો આ મુજબની ફરિયાદ રમીલાબેન બજાણિયાની આજે માંજલપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી છે, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(2), 127(2) અને મની લેન્ડિંગ એક્ટની કલમ 40, 42 અને 44 મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ ચાલુ છે. આ ઉપરાંત અન્ય એક ગુનામાં રાયસિંગભાઈ પારગી ફરિયાદી છે, જેમાં પણ વ્યાજ લગતની રજૂઆત હોય. ગુજરાત સરકારની વ્યાજખોરો વિરુદ્ધની ઝુંબેશના ભાગરૂપે આજે માંજલપુર પોલીસ સ્ટેશનમાં 2 ગુના વ્યાજના દાખલ કરીને કાર્યવાહી કરવામાં આવી.